શ્રીનગરથી ગૃહમંત્રી અમિત શાહ આજે પહેલગામ જઈ શકે છે। અમિત શાહે મંગળવારે શ્રીનગરમાં હાઈ લેવલ મીટિંગ કરી હતી। હુમલાને લઈને અગાઉથી જ ઇન્ટેલિજન્સનું એલર્ટ હોવાનો સૂત્રોનો દાવો। ઇન્ટેલિજન્સના એલર્ટ વચ્ચે આતંકી હુમલો થયાનો સૂત્રોનો દાવો। સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે ઇન્ટેલિજન્સ બ્યુરોએ પહેલા જ એલર્ટ આપી દીધું છે અને ત્યારબાદ આ હુમલો થયો હોવાની ઘટના બની છે। અમિત શાહે મંગળવારે શ્રીનગરમાં હાઈ લેવલ બેઠક કરી હતી। જો કે જે માહિતી મળી રહી છે તે મુજબ પહેલાથી જ ઇન્ટેલિજન્સ બ્યુરોએ એલર્ટ આપી દીધું હતું। હુમલાનું એલર્ટ આપી દેવામાં આવ્યું હતું અને આ એલર્ટની વચ્ચે આતંકી હુમલો થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સવાલ એ પણ થાય છે કે જો ખરેખર આતંકવાદી હુમલાનું એલર્ટ આપી દેવામાં આવ્યું હતું તો પછી સુરક્ષામાં ક્યાં કચાશ રહી ગઈ તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। જે આતંકવાદી હુમલો કરવામાં આવ્યો, પહેલગામમાં અંધાધૂંધી મચી ગઈ, બેફામ ગોળીબાર કરવામાં આવ્યો, 26 લોકોના જીવ ગયા, 10થી વધારે લોકો ઘાયલ થયા, પણ માહિતી મળી રહી છે તે પ્રમાણે અગાઉથી જ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું।